વાટકો એક આપણે ચણાનો લોટ લીધો છે અને અડધો વાટકો બાજરાનો લોટ લીધો છે અને 1 ચમચી ઘઉંનો લોટ લીધો છે અને આ લીલી ડુંગળી ધોઈને આપણે તેમાં નાખી છે। 1 વાટકો ભાત છે જે આપણે પહેલેથી બનાવીને રાખ્યા હતા। હળદર છે અને ધાણા જીરું છે ખંડેલું અને લસણ છે 1 ચમચી અને મરચું છે કોરું અને મીઠું અને હવે તેલનું મોરન। હવે આપણે તેલ નાખીને રાઈ નાખીને વઘાર કરવાનો છે। રાઈ જીરું હિંગ અને આ આદુ લસણવાળું મરચું છે ખાંડેલું તે એક આપણે 2 ચમચી જેટલું નાખ્યું છે વઘારમાં। હળદર નાખી પછી પાછું છે ધાણા જીરું નાખશું। એકદમ મરચું પાકી ગયું છે। હવે આપણે વઘાર માટે છાશ નાખી દઈશું। છાશ નાખી દીધી છે આપણે 2 ગ્લાસ જેટલી મોટા અને આ છે હવે લોટ હતો આપણા બધા 3 મિક્સ લોટ છે તેને લીલી ડુંગળીને મસાલાના ભાત નાખીને આપણે આ રીતના મોરન આપ્યું છે એટલે એક રસ કરી લઈશું અને ડુંગળી ધોયેલી છે એટલે પાણી હોય એટલે પાણી આપણે એક રસ કરીને પછી નાખવાનું છે જોઈને કે કેટલું પાણી જોશે। થોડુંક પાણી નાખવાનું છે આ રીતના અને ઢીલો લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં જેથી ને આપણા મુઠિયા છે ને પોચા થાય। કઠણ બાંધશે તો બહુ પોચા નહીં થાય એટલે મીડિયમ રાખવાનો છે હાવ પોચા નથી કરવાનો ઢીલો લોટ। આ રીતના હાથ વડે આપણે મુઠિયા આમ બનાવતા જશે અને જે આપણે વઘાર કર્યો છાશનો તે ઉકળી જાય એટલે તેમાં આપણા મુઠિયા આપણે નાખી દેવાના છે। આ મુઠિયા આપણા બની ગયા છે ઉકળી ગયા છે છાશનો વઘાર આપણે તેમાં નાખી દઈશું મુઠિયાને બધાને। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતના આપણે બધા આ જે પાણી હતું આપણે જેમાં લોટ બાંધ્યો તેમાં થોડુંક પાણી નાખીને તે લોટનો ડોઈ એમાં નાખી દીધું જેનાથી આપણો ઢોકળાનો રસો છે તે ઘાટો થાય છે। આપણા ઢોકળા 15-20 મિનિટ ઉકળી ગયા છે ઢોકળા નાખીને હવે આપણે લીલી ડુંગળીમાંથી છાંટી છે એટલે તેનાથી સારું લાગે છે ને આપણા રસિયા ઢોકળા બની ગયા છે। આપણે આ રીતના હવે કાઢી લઈશું ડીશમાં।